પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ સેવાદાસજી સ્વામીના પટ્ટ શિષ્ય પરમ પૂજ્ય પુરાણી પ્રેમ વલ્લભદાસજી સ્વામી એટલે કે આપણા સૌના પૂજ્ય મહાત્મા સ્વામી પાસેથી મોટા સ્વામીના અનેક પ્રસંગો મળે છે. કારણ કે મોટા સ્વામીની સાથે સૌથી વધારે રહ્યા હોય તો મહાત્મા સ્વામી રહ્યા છે. પણ એ અનેક પ્રસંગોમાંથી ત્રણેક પ્રસંગ અત્યારે મારે તમારી સામે રજૂ કરવા છે. સત્ય ઘટનાના પ્રસંગ છે. વઢવાણની બાજુમાં વાઘેલા ગામ, અને નામ સાથે કહું તો તુકારામ પટેલ આ નામના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવનની અંદર મોટા સ્વામીને ત્યાં રહીને અભ્યાસ કરે. મોટા સ્વામીના સત્સંગથી રંગાઈ ગયેલો માણસ, ભણી ગણી અને એને સરકારી નોકરી મળી. પણ દુર્ભાગ્ય એવું હતું કે નોકરી એવા પ્રકારની હતી કે ત્યાં તમારે ખોટું કરવું પડે. અને મને કહેવા દો કે શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન સુરેન્દ્રનગરનો વિદ્યાર્થી હોય ને સાહેબ, એ ખોટું ન કરે. તુકારામ પટેલ ખોટું ન કરે એટલે ઉપરી અધિકારીઓનું દબાણ આવવા માંડ્યું કે તમારે ખોટું કરવું પડશે. કારણ કે તુકારામ પટેલ જો કાંઈ પણ લીધા વગર કામ કરી આપે તો બીજા અધિકારીઓને રૂપિયા માગવામાં પછી મુશ્કેલી થવા માંડી. એટલે ઉપરી અધિકારીઓનું દબાણ વધ્યું, દબાણને વશ ન થયા એટલે એની હેરાનગતિ શરૂ થઈ. અને માનસિક ત્રાસ જ્યારે સહન ન થયો ત્યારે માં જેવા સદગુરુ પૂજ્ય નારાયણ સેવાદાસજી સ્વામી યાદ આવ્યા. અને તુકારામભાઈ શહેરમાંથી સુરેન્દ્રનગર આવ્યા અને સ્વામીને પગે લાગીને કીધું કે સ્વામી, આપના આશીર્વાદથી અભ્યાસ થયો, આપના આશીર્વાદથી સરકારી નોકરી મળી, પણ નોકરી એવી જગ્યાએ મળી છે કે અહીંયા ખોટું કરવું પડે અને ખોટું કરતા મારો જીવ ચાલતો નથી. એટલા માટે થોડુંક અધિકારીઓનું દબાણ વધ્યું છે, હવે મારે શું કરવું? અને ત્યારે મોટા સ્વામી એટલું જ કીધું કે હરામનો એક પણ રૂપિયો ઘરમાં ન લાવતો. સાહેબ, સરળ શબ્દોમાં જ કાયમ જ્ઞાન આપ્યું, સરળ શબ્દોમાં જ બોધ આપ્યો. મોટા સ્વામીએ કીધું કે હરામનો એક પણ રૂપિયો મહેરબાની કરીને ઘરમાં ન લાવતો, કારણ કે અનીતિની કમાણી એક દિવસ સર્વનાશ નોતરે છે. જો સહન થાય તો નોકરી કરજો, નહીતર નોકરી મૂકી દેજો. કારણ કે શ્રીજી મહારાજ એ તો ખૂબ દયાળુ છે. કદાચ આ નોકરી મૂકી દેશો ને તો બીજી નોકરી આપશે, પણ કોઈ દિવસ ખોટું ન કરશો. અને આ બળ મળ્યું તુકારામ પટેલને, અને સાહેબ રાજીનામું આપી દીધું. અને જો આ સંતના શબ્દો શું અસર કરે કે રાજીનામું આપી દીધા પછી એક ભરોસો શ્રીજી મહારાજનો હતો, પણ એ તુકારામ પટેલને નેશનલાઇઝ બેંકમાં નોકરી મળી, રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી મળી. અને એ નોકરીની અંદર તે ધીમે ધીમે એવું પ્રમોશન મળ્યું કે બેંકના મેનેજરના પદ સુધી એ તુકારામભાઈ પહોંચ્યા. અને નીતિથી એટલું બધું ધન કમાણા કે પોતે વિદેશ પ્રવાસ કરી શકે, પરદેશ ફરવા જઈ શકે એટલું એ નીતિથી ધન કમાણા. એટલે બહુ સાચી વાત સંત ક્યારેક કરતા હોય છે કે સત્ય પરેશાન થઈ શકે, પણ સત્ય ક્યારેય પરાજિત ન થઈ શકે. પાંડવોએ સત્ય પકડી રાખ્યું તો પરેશાની તો બહુ થઈ, પણ અંતે વિજય પાંડવોનો જ થયો. અને આવો જ એક બીજો પ્રસંગ પૂજ્ય મહાત્મા સ્વામીએ મને કીધો છે. દેવપુરા ગામના, નામ સાથે કહું તો પ્રકાશભાઈ લાલજીભાઈ પટેલ નામના એક હરિભક્ત, ગામ દેવપુરા, દરરોજ દર્શન કરવા આવે, સ્વામીની પાસે બેસીને સત્સંગ કરે. પણ એક દુઃખ હતું પ્રકાશભાઈને. બધું જ ઈશ્વરે આપ્યું હતું, પણ શેર માટીની ખોટ હતી. એમના ઘરે કોઈ સંતાન નહોતું. પણ પ્રકાશભાઈ એટલો વિવેકી માણસ કે સ્વામીની પાસે આવે, સત્સંગ કરે, દર્શન કરે, શ્રીજી મહારાજના સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજની મૂર્તિ સામે આંસુ પડી જાય, પણ સ્વામીની સામે કોઈ દિવસ માગણી ન કરે કે મારે
એક દીકરાની જરૂર છે, મારે શેર માટીની ખોટ છે. પણ સંત છે ને એ સામેના માણસની પીડાને પારખી જતા હોય છે. અને એક દિવસ મોટા સ્વામીએ સામેથી પ્રકાશભાઈને કીધું કે પ્રકાશભાઈ, તમને કંઈક પીડા છે, પણ શ્રીજી મહારાજ અશરણના શરણ છે, શ્રીજી મહારાજ નોધારાના આધાર છે, શ્રીજી મહારાજ જરૂર તમારા ઉપર કૃપા કરશે. અને સ્વામીના શબ્દ જે હતા એ જ કહું તો સ્વામીએ પ્રકાશભાઈને એમ કીધું કે શ્રીજી મહારાજ એક દિવસ જરૂર તમારા આંગણામાં સુખનો સૂરજ ઉગાડશે. આ શબ્દ પ્રકાશભાઈએ પકડી લીધા કે મારા ગુરુના મોઢામાંથી આશીર્વાદ નીકળ્યા છે. અને હું જગદીશ ત્રિવેદી જવાબદારી સાથે કહું છું કે કદાચ આવા કોઈ સાચા સંતના મોઢામાંથી આશીર્વાદ નીકળી જાય કે શ્રીજી મહારાજ તમારા ઘરે સુખનો સૂરજ ઉગાડશે, તો સાહેબ આ સંતના મોઢામાંથી નીકળેલા શબ્દોના પ્રતાપે શ્રીજી મહારાજને સુખનો સૂરજ ઉગાડવો પડે સાહેબ. અને હું ત્યાં સુધી કહીશ, એક બ્રાહ્મણનો દીકરો મારી જવાબદારી સાથે કહું છું કે આવા કોઈ સંતના મોઢામાંથી આશીર્વાદ નીકળી જાય કે તારા ઘરે પુત્રનો જન્મ થશે, અને જો એના નસીબમાં પુત્ર ન હોય તો સાચા સંતના શબ્દોને સાચા પાડવા માટે ઈશ્વરને પણ એવા યજમાનની ઘરે પુત્ર થઈને અવતરવું પડે. આ સંતના શબ્દોની તાકાત છે સાહેબ, કારણ કે શબ્દ બ્રહ્મ છે, શબ્દ ખુદ બ્રહ્મ છે. અને એક દિવસ પ્રકાશભાઈ લાલજીભાઈ પટેલ દેવપુરા વાળાની ભીની થયેલી આંખને જોઈ અને નારાયણ સેવાદાસજી સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે મારો શ્રીજી મહારાજ તારા ઘરે સુખનો સૂરજ ઉગાડશે. અને એમ કહેવાય છે કે પૂરા દિવસે એમના ધર્મપત્નીએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો, એ પણ દીકરાને જન્મ આપ્યો. અને પોતાના ગુરુના વચન એ કાયમ યાદ રહે, ગુરુની સ્મૃતિ કાયમ આપણા ઘરમાં રહે, એટલા માટે એ પ્રકાશભાઈએ પોતાના દીકરાનું નામ સૂરજ પાડ્યું. અને આવો જ એક ત્રીજો પ્રસંગ મારે તમને કહેવો છે. ચૌધરી હાક મનુભાઈ પૂંજાભાઈ ચૌધરી નામનો એક વિદ્યાર્થી ગુરુકુળની અંદર ભણે, સ્વામીના સત્સંગના પ્રભાવમાં આવી ગયેલો વિદ્યાર્થી. અને અત્યારે આ મનુભાઈ પૂંજાભાઈ અમદાવાદની અંદર સિટી પોલીસ છે. એટલે જે પ્રસંગો જગદીશ ત્રિવેદી તમારી સામે રજૂ કરી રહ્યો છે એમાં એક પણ પ્રસંગ કલ્પનાના રંગે રંગેલો નથી સાહેબ. હું નામ સાથે, હોદ્દા સાથે, ગામ સાથે વાત કરું છું કે મનુભાઈ પૂંજાભાઈ ચૌધરી નામનો એક વિદ્યાર્થી પોતાની વિદ્યાર્થી અવસ્થા શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન સુરેન્દ્રનગરની અંદર પૂજ્ય મોટા સ્વામીના એ સાનિધ્યની અંદર પોતે સત્સંગ કરે, વિદ્યાભ્યાસ કરે. અને બન્યું એવું કે વિદ્યાર્થી ભુવનના પટાંગણમાં એક ઝાડ, એ ઝાડ ઉગ્યું, ફૂલું ફાયલું, પણ એની એક ડાળ એવી રીતે આગળ વધી ગઈ કે એ ડાળને કાપવી પડે એવા સંજોગ ઉભા થયા. અને પૂજ્ય મોટા સ્વામી તો એવા પરોપકારી કે વૃક્ષનું એક પાન કદાચ કાપવું પડે તોય એમને દુઃખ થાય, એના બદલે સંજોગો એવા બન્યા કે ઘેઘોરું વૃક્ષની ડાળને કાપવી પડે એવું બન્યું. એક દિવસ ડાળ કાપવાનું નક્કી થયું, રવિવારનો દિવસ. અને આ મનુભાઈ પૂંજાભાઈ ચૌધરી નામનો વિદ્યાર્થી એ કુહાડો લઈ અને ઝાડની માથે ચડ્યો અને ડાળને દોરડાથી બાંધી અને એ દોરડાને નીચે નાખ્યા. નીચે ગુરુકુળના વિદ્યાર્થીઓ દોરડા પકડીને ઉભા રહ્યા. પરમ પૂજ્ય મોટા સ્વામી સાક્ષી છે આ ઘટનાના, એ સામે ઉભા છે. અને પછી એ મનુભાઈ પૂંજાભાઈએ એ ધારદાર કુહાડીથી જે ડાળને કાપી નાખવાની હતી એને થોડીક પાતળી કરી નાખી, ચારે બાજુથી એ કુહાડીથી ડાળને છોલી નાખી. અને પછી જે દોરડું બાંધેલું હતું એ દોરડાનો છેડો પકડીને જે ગુરુકુળના વિદ્યાર્થીઓ ઉભા હતા એને મનુભાઈએ કીધું કે હવે સ્વામિનારાયણ ભગવાનની જે બોલી
અને આંચકો મારો અને બધાય વિદ્યાર્થીઓએ એ શ્રીજી મહારાજની જય બોલી, ઘનશ્યામ મહારાજની જય બોલી અને જ્યાં આંચકો માર્યો પણ એક પ્રચંડ કડાકા સાથે એ ડાળ તૂટી. પણ એ વજનદાર ડાળ એ જેવી વૃક્ષથી છૂટી પડી અને કડાકા સાથે તૂટી, એનો જે થડકો લાગે એ એટલો જોરથી લાગ્યો કે હાથમાં કુહાડી પકડી અને મનુભાઈ પુંજાભાઈ નામનો જે ચૌધરી વિદ્યાર્થી હતો એ જે ઝાડ ઉપર હતો એ સંતુલન ટકાવી ન શક્યો અને એ વિદ્યાર્થી લગભગ 2 માળનું મકાન હોય ને એની અગાશી જેટલી ઊંચી હોય એટલે ઊંચેથી એ મનુભાઈ નામનો વિદ્યાર્થી આમ કુહાડી સાથે નીચે પડ્યો અને પૂજ્ય મોટા સ્વામી તો ત્યાં પટાંગણમાં જ ઉભા હતા અને આમ જ્યાં મનુને પડતો જોયો અને સંતના હૃદયમાંથી આર્તનાદ નીકળી ગયો કે હે શ્રીજી મહારાજ એને બચાવી લેજો. સાહેબ આર્તનાદ એવો નીકળ્યો અને સ્વામીના મોઢામાંથી કે સીધો શ્રીજી મહારાજ સુધી પહોંચ્યો હશે. અમુક બાબતો છે ને એને સાહેબ બુદ્ધિ કદાચ ન સ્વીકારે પણ શ્રદ્ધા એને સ્વીકારે. અને યાદ રાખજો કે બુદ્ધિની બોર્ડર જ્યાં પૂરી થાય ને ત્યાંથી જ શ્રદ્ધાનો સીમાડો શરૂ થતો હોય છે. સાહેબ આ સત્ય ઘટનાનો પ્રસંગ છે એટલે હું નામ સાથે બોલ્યો છું કે ઈ મનુભાઈ પુંજાભાઈ ચૌધરી નામનો વિદ્યાર્થી હાથમાં કુહાડી સાથે એટલે ઊંચેથી પડ્યો અને દુર્ભાગ્ય તો એવું હતું કે નીચે પથ્થરનો ઢગલો હતો, એની માંથી આ વિદ્યાર્થી પડ્યો. પણ સંતના હૃદયમાંથી આર્તનાદ નીકળ્યો તો કે હે શ્રીજી મહારાજ એને બચાવી લેજો. જે રીતે કપાસના ઢગલા ઉપર કોઈ કૂદકો મારે અથવા તો કુશળ તરવૈયો જે રીતે તળાવના પાણીમાં ધૂમકો મારે અને કાંઈ ન થાય, એવી રીતે મનુભાઈ હાથમાં કુહાડી લઈ અને દાંત કાઢતો કાઢતો ઊભો થઈ ગયો. સાહેબ કદાચ આ વાત અતિશયોક્તિ લાગશે પણ એના હાથ પગ ભાંગવાનું તો દૂર રહ્યું પણ એના શરીર ઉપર લોહીનો ટશિયો ન ફૂટ્યો. સાહેબ આ એક સંતના હૃદયમાંથી નીકળેલા શબ્દોનો પ્રભાવ હતો. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. આ શ્રીજી મહારાજની કેવડી મોટી કરુણા કહેવાય. અને પરમ પૂજ્ય નારાયણ સેવાદાસજી સ્વામી પૂજ્ય મોટા સ્વામીનો ભગવાન ઉપર કેવડો મોટો ભરોસો કહેવાય. અને એની ક્યાં વાત કરો, જે જગ્યાએ બેઠા બેઠા હું અત્યારે આ બોલી રહ્યો છું ઈ શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન સુરેન્દ્રનગરનો આ પ્રાર્થના ખંડ જે છે, આ પ્રાર્થના ખંડનું જ્યારે ખાતમુહૂર્ત કરવાનું હતું, આ આવડા મોટા બાંધકામનો ખર્ચ ક્યાંથી લાવશું એનું કાંઈ નક્કી નહોતું. પણ મેં કીધું ને કે એક ભરોસો હતો શ્રીજી મહારાજ ઉપર. અને પૂજ્ય મોટા સ્વામી આ પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કરવા બેઠા અને જુઓ સાહેબ, છેક આફ્રિકાથી કચ્છના બળદિયા ગામના લક્ષ્મણભાઈ નામના હરિભક્ત એ બરાબર એ ખાતમુહૂર્તના સમયે જ પ્રગટ થઈ ગયા. સાહેબ આ શ્રીજી મહારાજ નહીં મોકલતા તો કોણ મોકલતું હશે? આ ભગવાન મોકલે છે આ હરિભક્તોને. અને એ જ વખતે લક્ષ્મણભાઈ બળદિયાના આવ્યા અને આવીને પૂજ્ય મોટા સ્વામીને કીધું કે સ્વામી શું કરો છો? સ્વામીએ કીધું કે અહીંયા એક પ્રાર્થના હોલ બનાવવો છે અને એનું ખાતમુહૂર્ત કરીએ છીએ. અને ત્યારે લક્ષ્મણભાઈએ પણ 2 હાથ જોડીને એટલી જ વિનંતી કરી હતી કે સ્વામી આ પ્રાર્થના હોલનો ખર્ચ મને આપવાની સેવા કરવા દેજો. સ્વામી તમે ના ન પાડતા. તમે વિચાર કરો સાહેબ, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. કારણ કે જેની સુરતા સાંભળ્યાની સાથ ઈ વદે વેદ વાણી રે. સાહેબ કોઈ પણ જાતનું આયોજન ન હોય, પૈસાનું આર્થિક કોઈ પણ જાતનું આયોજન ન હોય, પણ શ્રીજી મહારાજ ઉપર ભરોસો મૂકીને જે ખાતમુહૂર્ત કરવા બેઠા હોય ને, એ મુહૂર્ત પૂરું ન થાય પહેલા ભગવાન હરિભક્તને મોકલી દે. આવા પ્રસંગો આ સુરેન્દ્રનગર સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવનમાં બન્યા છે.